રાજકોટના જંગલેશ્વરમાં સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે। આજે પણ પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે। આજે 300 જેટલા મકાનોને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી। આજે નદીના કિનારે ઉપરાંત ટીપી રોડ ખુલ્લો કરવા માટે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે બુટલેગરોના વૈભવી બંગલોને તોડી પાડવામાં આવ્યા। બુટલેગર તૌસીફ ઉર્ફે બાઘો ઉમરેટિયાનો બંગલો તોડી પાડવામાં આવ્યો। તૌસીફની સામે નોંધાયા છે 17થી વધારે ગુનાઓ। બુટલેગર રમા સંધીની સામે પણ પ્રોહિબિશન, જુગાર અને મારામારી સહિતના ગુનાઓ નોંધાયેલા છે। બુટલેગર અસીમ હાજીભાઈ ઉમરેટિયાની સામે પણ કાર્યવાહી કરવામાં આવી। તમામ બુટલેગરોના કાળા કમાણીના પૈસાથી બનાવેલા ઘરોને તોડી પાડવામાં આવ્યા છે। જેસીબીથી ન તૂટતા હિટાચી મશીનની મદદ લેવાઈ હતી। જંગલેશ્વરમાં સતત બીજા દિવસે પણ મેગા ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે અને આપણી સાથે ડીસીપી ઝોન 1 હેતલ પટેલ સાહેબ છે। તેમની સાથે વાત કરીશું। સર, શાંતિપૂર્ણ માહોલમાં જે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે, આજે કેટલા મકાનો ડિમોલેશન થશે અને કઈ રીતના ફોર્સનો ઉપયોગ કરવામાં આવશે? મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઈકાલે જે 7 ઝોનમાં ડિમોલિશનની પ્રોસેસ થઈ એમાં 1500 જેટલી મિલકતો આઈડેન્ટિફાઈડ હતી। ગઈકાલ સાંજ સુધીમાં 1119 જેટલી મિલકતો તોડી પડાઈ હતી। આજે જે 200-250 મિલકતો તોડવાનું કામ ચાલુ છે એ પાકા મકાનો છે, 2-3 માળના મકાનો છે। એટલે સવારે 6 વાગ્યાથી જ મશીનરી આ કામમાં લાગી છે। સાંજ સુધીમાં આ પૂરું થઈ જશે। સાથે સાથે ડેબ્રિજ હટાવવાનું કામ પણ પેરેલલી ચાલી રહ્યું છે। અને આજે અમે અમારી સુરક્ષાની સ્કીમમાં એ રીતે ફેરફાર કર્યો છે કે આ જગ્યાએ કોઈ કુતૂહલતાવશ જોવા માટે આવ્યું હોય, કોઈ બાળકો હોય, વૃદ્ધો હોય અને ખાસ કરીને ભંગાર વીણવાવાળા હોય, નાની મોટી રોજીરોટીવાળા હોય, તો એની સુરક્ષાને પણ ધ્યાનમાં રાખી અને અમે અમારી સ્કીમમાં થોડા ફેરફાર કર્યા છે। જે રીતના 2 થી 3ના જે મકાનો, બંગલાઓ છે, આ બંગલાઓ કોના હતા? કોઈ ગુનાહિત ઇતિહાસ સાથે જોડાયેલા લોકોના હતા કે ભૂમાફિયાઓ હતા? અલગ અલગ પ્રકારના અહીંયા મકાનો આવેલા છે। આવી રીતે અસામાજિક તત્વોના જેટલા પણ અહીંયા ભૂતકાળમાં દારૂ જુગારના અડ્ડાઓ પણ હતા કે પછી એનડીપીએસ સાથે સંકળાયેલા કે હત્યા સાથે કે હથિયાર સાથે સંકળાયેલા જે ગુનેગારો હતા એમના પણ અહીંયા રહેઠાણ હતા અને સાથે સાથે નોર્મલ જે લોકો રહેતા હોય એમના પણ હતા। અને ઘણીવાર સમયાંતરે ગુસ્સી ટોકની અંદર એમને એમની ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી હતી, એમની મિલકતો પણ તોડી પડાઈ હતી। ખાસ કરીને બેન, આ જે એન્ક્રોચમેન્ટ અત્યારે દૂર થઈ રહ્યું છે, આ પછી આ જે રસ્તાઓ ખુલ્લા થશે, નદીનો પટ ખુલ્લો થશે, પોલીસને આ કેટલું સરળ પડશે? કારણ કે પોલીસનું પેટ્રોલિંગ ન થઈ શકતું, હવે પોલીસને કેટલો ફાયદો આનાથી થશે? લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવામાં પોલીસ ડિપાર્ટમેન્ટને ચોક્કસ મદદ મળશે। કારણ કે ઘણા લાંબા સમયનો અહીંયાનો ઇતિહાસ જોઈએ તો આ વિસ્તાર જે છે આમ તો જંગલેશ્વર મહાદેવના નામે ઓળખાય છે, પરંતુ એ નામની સાથે જે એવું સંકળાઈ ગયું હતું કે ભાઈ અસામાજિક તત્વો જે છે અહીંયા વધારે સંખ્યામાં આપણને જોવા મળતા। એટલે